हाय फ्रेंड्स, वेलकम बेक टू माय यूट्यूब चैनल। स्वागत है तमारा बधानु आजना मारा नवा यूट्यूब ब्लॉग में। सवाરના 7:30 वागे छे तो बधाने गुड मॉर्निंग। खेतर में आ गया था, આપણે અડદ તો વાઢી નાખ્યા છે, હવે ખાલી બેરું કરવાનું છે। તમને બતાવી દઉં બેક કેમેરો કરીને જોઈ શકો છો। આ બધા સડી ગયા હતા એ નહીં વાઢ્યા, પણ આજે વાઢી ગયેલા છે ને ઢગલા પડ્યા એના ભેરા કરવાના છે। સામે મમ્મી પપ્પા છે, બેરું કરે છે। ખેતરનું કામ કરી કરી હાથની ચમડી ઉખડી જાય, ફેસ કાળો પડી જાય। હો 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 ओके चलो फोन मूकी दीए और कामे वड़गी जी। शर्ट मोजा पहरी मजूर वाला हुरिया हम बना देते हैं अपना। तमने नजीक थी एक बार बता दूँ। एक तो बहु ब्लेक आवे छे, चालशे। आम बी रियल में ब्लेक ज छीए आपणे, कैमरा में गोरा देखाय शुं करवानुं। सूर्यप्रकाश आवे छे ने एटले रिजल्ट सारुं नथी आवतुं। आम जे सरस आवशे। जो आ भेरू करवा लीधुं छे, हमणां ढगलो थई जशे एटले तमने भाग बतावी दईश। तो आ छे आपणो दुपट्टो जे माथे बांधवानो छे। आ छे आपणुं शर्ट जे पेरिंग काम करशुं। सेपट उड़े नहीं, गरम न जाए एटला माटे दुपट्टो ने आपणा हाथना मोजा। हाय हाय नेल पॉलिश करवानुं तो भूली जी, मारा नख तूटी जशे। શું કરીએ ભાઈ, નસીબમાં મજૂરી લખી છે, ખેતરનું કામ કરવાનું તો કરવું તો પડશે જ। A few moments later. તો ગાઈસ જોઈ લો, આ છે મારા ખેતરનો હોરિયો। કામ કરતી વખતે આપણે આવું બધું ફેસ કરી લઈએ। શર્ટ પહેરી લીધું છે, દુપટ્ટો લીધો છે અને મોજા પણ પહેરી લઈશું અને ફટાફટ કામે લાગી જઈશું। 5 minutes later. તો ભાઈ આપણે થોડાક અડદ ભેગા કરીને આવ્યા। વાડવું સારું પણ ભેગું કરવું તો એવો કંટાળો આવે છે, કમર દુખે છે। હવે થોડોક આરામ કરી લઈએ અને થોડુંક ખાઈ કરી લઈએ, પાણી પી લઈએ, પછી પાછા કામે વળગી જઈએ। તાર બાને તને હવામાં ખવડાવી દીધી કે ખાવા બેસી ફૂખડતી એમાં ગમે એટલું ખવડાવો પેટ જ નહીં ભરાતો। 3 hours later. તો ગાઈસ બપોરના 11 વાગી ગયા છે। સવારના 11 યા ફિર એમ કહું બપોર થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ ઘરે, કેમ કે મને લાગી રહી છે સખત ગરમી અને થાક। અડદ વાળતા ફાવે પણ અડદ ભેગા કરવામાં એવો કંટાળો આવે ને આ કમર કટકા થઈ જાય। કડીકન પાથરા ઉસકાવા, લેવા, મૂકવા। ખેતરનું કામ કરતા હશે એને જ ખબર પડશે ભાઈ કે ખેતરનું કામ કેટલું કાઠું હોય છે। હર કોઈનું કામ નહીં 1 કલાક કરો કે 2 કલાક કરો કે 4 કલાક કરો। આપણે ઘરે જઈશું, ઘરે જઈને જમવાનું બનાવીશું। મમ્મી પપ્પા તો હજુ કામ કરે જ છે, એ લોકો 12-1 વાગે ઘરે આવશે, પણ આપણે જઈએ છીએ અત્યારમાં વહેલા। મેં સવારમાં 7:30 વાગે ખેતરમાં આવ્યા હતા। આપણે 11 વાગ્યા છે, જે 2-3 કલાક થયું કામ કર્યું અને હવે ઘરે જઈને ખાવાની બનાવશું, ખાઈ પીને નહીં ધોઈને સૂઈ જઈશું। અને આવ્યો ખુફિયા રસ્તો તરફ વળી ગઈ। આઈ થિંક ગેટ ખુલ્લો હશે, ચલો પાછા વળી ગઈએ। ગેટ ખુલ્લો છે, આપણે ગઈશું। જોઈ શકો છો રોજ તો તાળું લાગેલું હોય છે, આજે તાળું નથી લાગેલું। મોબાઈલ છે નહીં કામમાં કચાડ પચાડ ખેતરમાંથી નીકળી ગયા। 11 વાગ્યા છે ને હવે આગળ આપણે ગેટથી નીકળી ગયા છીએ ને હવે વચમાં દેવી પૂજકનું સ્મશાન આવે છે ને મને થોડોક ડર પણ લાગે છે। ઓફિસલી ડર તો લાગે ને, છોકરીની જાત છે, સ્મશાનના રસ્તે એમ કે કોઈ એમ કે ભૂત વળગી જાય તો આખી જિંદગી હેરાન થઈ જાય। પણ અમુક લોકો એવું કહે છે કે સ્મશાનમાં બીક ના હોય, એ બધા તો દેવલોક પામી ગયા।
મરેલા માણસનો ડર ના હોય, જીવતા માણસનો ડર હોય. જીવતા માણસે ડરવાનો ડર છે. સ્મશાનમાં તો બધા દેવ લોકો પામી ગયા કહેવાય. ભગવાન સારું કરે સૌનું. શું કહેવું વધારે તેને તમને બતાવું છું બેક કેમેરો કરીને. ખુશ સ્મશાન છે ને, દેવી પૂજકનું સ્મશાન છે. મારે રોજ અહીંથી નીકળ સવારે ને બપોરે 2 ટાઈમ. જય હનુમાન જય ગુગા. આટલો મસ્ત નજારો છે, બ્યુટીફુલ. આવો આ થોડાક જારા વધી ગયા છે એટલે બાકી એક લોકેશન એવું મસ્ત છે ને, રીલ્સ બનાવવું હોય તો આપણે રીલ્સ લવરને તો બસ ખાલી સારું લોકેશન જોવું પડે. કોઈ સારું ઝાડ હોય, સારું તળાવ હોય. જે ભગવાન માતાજી રક્ષા કરજે, મને સખત ડર લાગી રહ્યો છે. 2 મિનિટ માટે. જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય ગુગા. જય હનુમાન જય હનુમાન જય હનુમાન. પેલું શું કહેવાય મને હનુમાન મંત્ર કે શું કહેવાય, હનુમાન ચાલીસા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. પછી આગળ નથી આવડતી, હવે મારે પ્રેક્ટિસ કરવી પડશે ઘરે જઈને હનુમાન ચાલીસા શીખવાની. હનુમાન ચાલીસા શીખવી જોઈએ, દરેક વ્યક્તિને આવડવું જોઈએ, હિન્દુ ધર્મના લોકોને, કે આવા કપરા સમયે કામ આવી જાય. અમુક લોકો, એક ભાઈએ કોમેન્ટ કરી હતી, વઢિયારી સિંહણના બીકણ નીકળી. બીકણ નથી ભાઈ, પણ થોડોક ડર તો લાગે ને સ્મશાનમાંથી નીકળવું એટલે. ઓ બાપરે, મને સ્મશાનમાં બીક લાગે છે. સ્મશાનમાં બહેરું કામ કરે છે, સાર વાઢે છે. તમે સ્મશાનની અંદર 4 વાઢો તો આપણે હવે ખેતર પાર કરીને આવી ગયા છીએ ગામ તરફ. મતલબ કે ગામના રસ્તા તરફ, ઘરે જવાનો રસ્તો છે. થોડુંક નજીક આવી ગયા છીએ. એટલું સારું કહેવાય કે ખેતર બહુ દૂર નથી, એકદમ નજીક છે રસ્તો છે. આ રસ્તાનું નામ છે ગોગાવાડી. આપણે ઘરે એમ પૂછે ને કે તમે કયા ખેતર ગયા હતા, તો એમ કહે કે ગોગાવાડી ગયા હતા. ઓ ગંદકી ન કરી. અહીં કડે એટલી ગંદકી છે ને, લોકો રસ્તામાં ટોયલેટ કરી જાય છે. હજુ પણ લોકો સુધર્યા નહીં. ઘરે શૌચાલય બનાવી આપ્યા સરકારે, તો પણ ખુલ્લામાં શૌચ કરે છે. ગ્રુપ પણ નથી. મારે રીલ્સ બનાવી હતી ઇન્સ્ટાગ્રામમાં, પણ શું રીલ્સ બનાવે, ટાઈમ જ નથી. એક બાજુ ખેતરનું કામ કંઈ ઘરે જઈને ઘરનું કામ, પ્લસ આ બ્લોગ શૂટ કરવામાં. ખેતર જેવો રસ્તો તમને બતાવી દઉં. રસ્તો આવી ગયો છે. આ મારા ગોગાનું મંદિર સામે દેખાય, અને આ રસ્તો બીજો ખેતર તરફ જાય. આજે હું આવીએ રસ્તો ના ગામના સામે બહેરું આવતું એટલે હું બોલતી નથી, ચૂપ થઈ ગઈ હતી. હે મારા ગોગા, સદાય મારો ભેળો રહેજે, રક્ષા કરજે. તો ગાઈસ, આ છે ગોગાનું મંદિર. આ કણું ક્યારેક જઈને અંદર જઈને તમને દર્શન કરાવીશ. હાલ તો હું નાહી ધોઈ નથી એટલે અંદર નથી જતી, કામેથી આવી છું એટલે. અને અમારું ગામ છે, જોઈ શકો. ગામ આવી ગયું છે અને ગામમાં બધા બેઠા છે. લીમડા નીચે છાંય કેવું મસ્ત. ભાઈ ગામડાનું જીવન કેટલું સરસ હોય નહીં, એકદમ. જો પેલા લોકો બેઠા છે લીમડા નીચે, ખાટલા ઢાળીને છાંયડે. તમને લોકોને ગામડું ગમે કે શહેર ગમે, કોમેન્ટ કરી દેજો. મને તો ગામડું જ ગમે છે. આઈ લવ માય વિલેજ ઓલ્સો, એન્ડ ઇટ્સ માય વિલેજ. It is my village. It is my edge. A few moments later. વાહ વાહ ભાઈ વાહ, શું ઘર બનાવીને બાપુ.
તો અમારા માસીનું ઘર છે, વચમાં આવ્યું હતું તો મેં કીધું ચલો આપણે જતા આવીએ. તાળું બંધ હે? ચાલશે અંદર જ ખાઈ જોતી આવું. એ બા મને પડતી થાય ડાબું કર્યું છે. મારા માસીનું ઘર છે. આના ઉપરથી તમને મારો વાહ બતાવી દઉં. ઇટ ઇઝ માય વિલેજ. ઇટ ઇઝ માય વિલેજ. માસીનું ઘરે મસ્ત ઘર બનાવ્યું છે, હમણાં જ બનાવ્યું છે નવું. આ છત ઉપર